અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ચૂક્યા છે। અર્પિત, આ 10 મહિના બાદ જે વર્ગખંડ ખોલવાનો સરકારનો નિર્ણય છે, કઈ રીતે જોઈ રહ્યા છે તેને લોકો? વિદ્યાર્થીઓ સાથે સીધી વાત કરીશું। તમને શું લાગી રહ્યું છે શાળાઓ શરૂ થવાની? કેટલા સમયથી આપ રાહ જોઈ રહ્યા હતા? લાગે છે આ કારગર સાબિત થવાનું? પરીક્ષાઓ નજીક છે એટલા માટે અમે 7 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા કે સ્કૂલ ખુલશે પણ કોરોના પેન્ડેમિકના કારણે કશું થયું નહીં। પણ જાણવા મળ્યું છે કે 11 તારીખે સ્કૂલ ખુલશે, તો આશા છે કે સ્કૂલ ખુલી જાય અને સારું અમને મળી જાય સ્ટડીઝ। થેન્ક યુ। તમે પણ રાહ જોઈ રહ્યા હશો, મહત્વનું વર્ષ છે। કેટલા તૈયાર સ્કૂલે ફરીથી જવા માટે આપ? સ્કૂલે જવા કેટલા તૈયાર છો? હવે તો 11મી તારીખથી શાળાઓ શરૂ થઈ રહી છે, તો આખું તૈયાર છું। તમે તૈયાર છો? કેટલા સમયથી આમ ઘરે બેઠા અભ્યાસ કરતા હતા, તો હવે 8 મહિનાથી અભ્યાસ કરતો હતો। તો શું લાગે છે હવે સ્કૂલે જઈને કામ બનવાનું? મહત્વનું વર્ષ બનવાનું ને સાહેબ, તમને શું લાગે છે? મારી સાથે શિક્ષક પણ છે, પુલકિતભાઈ, આપ શું માનો છો? આટલા સમયથી શાળાઓ બંધ હતી, હવે થોડો સમય બાકી રહ્યો છે, કેટલો કારગર નિર્ણય આ સાબિત થવાનો? ધોરણ 10 અને ધોરણ 12 માટે બહુ મહત્વનો નિર્ણય છે। પર્ટિક્યુલર ધોરણ 12 માટે કે જે પ્રેક્ટિકલ એક્ઝામ બોર્ડ લેવાનું છે, એને અનુલક્ષીને છોકરાઓને અત્યાર સુધી કંઈ માર્ગદર્શન મળ્યું નથી। ઓનલાઈન એજ્યુકેશનમાં એ લોકો પ્રેક્ટિકલ ખાલી જોઈ શક્યા હશે, પણ પ્રેક્ટિકલમાં જ્યાં સુધી પરફોર્મ પોતે ન કરે ત્યાં સુધી ઘણી બધી મુશ્કેલીઓ છે। એટલે પ્રેક્ટિકલ સાથે સાથે અમુક ચેપ્ટર્સ પણ એવા છે કે જે વિદ્યાર્થીઓ લાઈવ જે ટીચિંગ થતું હોય એની અંદર વધુ સારી રીતે સમજી શકે। એટલે વિદ્યાર્થીઓ માટે એઝ વેલ એઝ ટીચર્સ માટે પણ, કારણ કે કેટલાક ટોપિક અમને પોતાને પણ એમ થાય છે કે લાઈવ અમે સમજાવીએ, વધુ સારી રીતે સમજાવી શકીએ। કારણ કે ઓનલાઈન એજ્યુકેશનના કેટલાક લિમિટેશન્સ તો છે જ, નો ડાઉટ બેનિફિટ ઘણો બધો છે કે જે આપણી પાસે આ 9 મહિનાથી કંઈ જ નહોતું, એના કરતાં ઓનલાઈન એજ્યુકેશને વિદ્યાર્થીઓને શિક્ષક, સ્કૂલ અને પેરેન્ટ્સની નજીક ઘણા બધા રાખ્યા, જેથી એ લોકોને મુશ્કેલી શક્ય હોય એટલી ઓછી પડી। પણ તેમ છતાં એક સરસ નિર્ણય છે અને બોર્ડને અનુલક્ષીને ચોક્કસ 10 અને 12ના વિદ્યાર્થીઓને ફાયદો થશે જ। અત્યાર સુધી ઓનલાઈન ભણતા હતા ત્યારે કેવી અસમંજસતાઓ અને પ્રોબ્લેમ ક્રિએટ થતી હતી, અને હવે પ્રત્યક્ષ સ્કૂલે જવાના છો, સમય ઓછો છે પણ કેટલું મહત્વનું સાબિત થાય એક વિદ્યાર્થી તરીકે સ્કૂલે જવું, પ્રત્યક્ષ ફેસ ટુ ફેસ એજ્યુકેશન મેળવવું? આટલા સમયથી ઓનલાઈન ચાલતું હતું એટલે પ્રોબ્લેમ્સની વાત કરીએ તો નેટવર્ક ઇસ્યુ સૌથી પહેલાં હતું, કેમ કે તમારે નેટવર્ક ઇસ્યુ આવે એટલે અમુક સ્ટુડન્ટોને નેટવર્ક ઇસ્યુ આવે તો એ બહાર નીકળી જતા હતા, ટીચર્સોને આવે તો ટીચર્સની આવાજ કપાતી હતી, પણ ટીચર્સ પોતાનું 100% એફર્ટ લગાવતા હતા અને સ્ટુડન્ટ એમને સાંભળીને વધારે કરતા હતા। એટલે અગર ઇસ્યુની વાત કરે તો નેટવર્ક ઇસ્યુ વધારે આવતું હતું। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।